સ્વામિનારાયણ હરે. વચનામૃત લોયાનું 11મું. સતશાસ્ત્રમાંથી અસત્પુરુષની ને સત્પુરુષની સમજણ ગ્રહણ કરવાની રીત. સંવંત 1877 માગસર વદી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુક મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સતશાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કહીએ છીએ, જે અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમરૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. માટે તે સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સધ્ય સમાધિ થાય. અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી, જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સતશાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનાદિ મહામુક્તરાજ નાણમામાં તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સજે સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ શવંદન. વતનામૃત છે લોયાનું 11 અને સમય હતો પ્રાતકાળને સમય. મહારાજ વહેલી સવારે વાત કરે છે. શાસ્ત્રમાંથી પણ જેને બુદ્ધિ સવડી હોય ને એ જ સવડો અર્થ ગ્રહણ કરે. જેને અવડું લેવું હોય અવડું લે. સામાન્ય જગતમાં ઘણા લોકો એવું બોલે જ છે કે કૃષ્ણ ભગવાનને આટલી બધી રાણીઓ હતી, આપણને એક બે રાખવામાં શું વાંધો છે, એને આટલા બધા લીલા કરી, આપણને રાસ રમવામાં શું વાંધો. તો એ અસત્પુરુષની સમજણ કહેવાય. અને પ્રશ્ન પૂછનાર છે સુખમુનિ. આજે ચારે બાજુ ચલો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ ચાલે છે, આપણને બીક નથી. આ સુખમુનિ એ જ સુખદેવજી હતા જેને ભાગવતની કથા પરીક્ષિત રાજાને સંભળાવી અને 7 દિવસમાં પરીક્ષિત રાજાનો મોક્ષ કર્યો, પણ આત્યંતિક મોક્ષ થયો નથી. ત્યારે તો સુખદેવજીને પોતાને પણ આ સત્સંગમાં સુખમુનિ થઈ અને આવવું પડેલું છે. હરિચરિત્ર ચિંતામણીમાં અને ગુરદાસ સ્વામીની વાતમાં ઘણા બધા શાસ્ત્રમાં આ બાબતનો ઉલ્લેખ છે જ. પરોક્ષ વાળાને જે લમણા કૂટવા હોય કૂટે, બાકી જે સત્ય હકીકત છે એ છે જ કે ભાગવતથી કોઈનું કલ્યાણ થયું નથી ને થશે નહીં. એટલે સુખમુનિ પ્રશ્ન પૂછે છે કે સત્શાસ્ત્રમાંથી અસત્પુરુષ કેવી વાતને ગ્રહણ કરે? તો જેને જે શબ્દ પકડવો હોય પકડી શકાય. કોઈ સારું પણ પકડે ને કોઈ ખરાબ પણ પકડે. જેમ કે અત્યારે હવે તો બહુ જુજ જેવા છે, એમાં વળી ખોચરા વેડા કાઢે છે અને જેમ તેમ બોલે છે, તો એની અસત્પુરુષની સમજણ કહેવાય. તને આખા સંપ્રદાયમાંથી એકે વસ્તુ સારી નથી દેખાતી, તને બધી ખોટી જ દેખાય, એ અસત્પુરુષની સમજણ કહેવાય. અહીંયા આપણને એમ કીધું છે કે અસત્પુરુષ હોય એની આપણને શું સમજાવે. આગળ આપણે ઘણા ધર્મ એવા થઈ ગયા કે દરેક સ્ત્રીમાં પુરુષમાં આપણને ધારો કે માં હોય તો એની સાથે આપણો વ્યવહાર જુદો હોય, બેન દીકરી હોય તો એની સાથે જુદો હોય, પરાઈ સ્ત્રી હોય એની સાથે આપણો વ્યવહાર જુદો હોય. તો કે નહીં, એવું તમારા મનમાં થાય ને કે ના આની સાથે તો મારે આવો વ્યવહાર ન કરાય કે મારે આવું ભાવના ન કરાય ખરાબ. ત્યારે એમ વિચારું કે આ બધા બ્રહ્મ જ છે, તુંય બ્રહ્મ ને હું બ્રહ્મ, બધા બ્રહ્મ. એટલે આપણે એવું કોઈ મનમાં ભાવના એવી નહીં લાવવાની, આખું જગત બ્રહ્મ જ છે. એટલે આપણને બધા સાથે આગળ અહીં શું કીધું કે મુમુક્ષુ કલ્યાણ ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. પાછું જો મન વશ કરવું આવે ત્યાં સુધી આપણને બરાબર જ લાગે કે હા મનને વશ કરવાની વાત કરી, પણ કેવી રીતે કીધું?
તો કે મનમાં આપણને એમ થાય કે આ બધા હારે મારે આવું વ્યવહાર ન કરાય. તો કે એને એમ કેવું કે સ્ત્રીઓ અને પુરુષ છે એ બધા આકૃતિઓ છે તે બધીનું મનને વિશે ધ્યાન કરવું ને સદ્ય સમાધિ થાય. અને જો એમાં મન દોષ ને કલ્પે તેમ થાય ને કે અરે મારે એવો વિચાર ન કરાય, એવો સંગ ન કરાય, તો કેમ વિચારું બધું બ્રહ્મ જ છે, સચરાચર બ્રહ્મ જ ભર્યો છે. કોણ પત્ની, કોણ માન, કોણ બાપ, બધા બ્રહ્મ જ છે. તો બ્રહ્મ ને મળવામાં કોઈ વાંધો નથી. આવી જે અવળી સમજણમાં એવા ઘણા આવા ચાલતા હોય. આવડો મોટો સમાજ છે એમાં આવી અવળા સમજણ વાળા ઘણા સંપ્રદાયો કે ઘણા એવા સંગઠનો ચાલતા હોય કે જ્યાં આવી રીતે અવળી સમજણ હોય. આપણે કોઈ અવળું કાર્ય કરવું હોય એટલે આપણે એમ વિચારીએ કે જો ભગવાને આવું કર્યું, ભગવાને ચોરી કરી હતી, ભગવાને અપહરણ કર્યું, ભગવાને ગોપીઓ હારે વિહાર કર્યો હતો, એમ કરીને જેને અવળી સમજણ લેવી હોય એ લે. પણ કોઈ એવી નહીં લે કે તો એમણે જેમ નાગદમન કર્યું તેવું આપણે કરી શકશું? તો ભાઈ એ નહીં જોઈ ટટલી આંગળી પર ગોવર્ધન લીધો તો આપણે લઈ શકશું? તો એ નહીં દેખાય. એવી રીતે જેને લેવી હોય અવળી સમજણ અસત્પુરુષ કહેવાય. અને એના મુખથી ક્યારેય વાત સંભળાય નહીં. જેનો સંગ કરીએ એવા આપણે થઈએ. આપણામાં અવળી સમજણ વાળા છે જ ને, હજી નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું તો એ બધા ઓલા શિવજીને ઠોકી બેહાડે. પણ શું મૈંડા જો કઈ ખબર છે કોણ મળ્યું છે આપણને અને કોના ગુણ ગાવાના છે? નહીં, એ તો બધા હજી સર્વ જીવિતા એટલે ભક્ત ચિંતામણીની તો કેટલી એ પારણો કરી નાખે ને કેટલી એની આમ કથાઓ કરી નાખે, લાંબા લાંબા રાગે ગાઈ નાખે અને પછી પાછા દ્વારકા જાત્રા કરે. તેનું 92મું પ્રકરણ નહીં દેખાતું હોય? વાંચતા હશે તો વિચાર નહીં આવતો હોય કે એ દ્વારકાધીશ તો આવી નહીં બેસી ગયા વળતા. પછી મહારાજ એવું લખ્યું દ્વારકાદિક તીર્થની જાત્રા કરવી. અને એટલે પાછું શિક્ષાપત્રીમાં છેલ્લે એમ લખી નાખ્યું આ ગ્રંથનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવું. એટલે કે આ વાત છે એને હજી વિશેષ ઊંડાણપૂર્વક સમજવા માટે તમારે અમારા બીજા ગ્રંથનો અભ્યાસ કરવો. પણ તો હજી અમુક શ્લોક પકડાઈ ગયા અને અમુક ન પકડાય. શિવરાત્રીની જન્માષ્ટમી કરવી બધાને આમ બરાબર પાકો થઈ ગયો. પણ જે અમારા આશ્રિત એવા જે બ્રાહ્મણ એને ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગનો ક્યારેય શબ્દ છે તો એ નથી પકડાતો. ખુદ આચાર્ય તે બ્રાહ્મણ છે તો એ લોકો કરે છે ત્રિપુંડ નહીં. હવે અસત્પુરુષની સમજણનો દાખલો લેવો યુટ્યુબ ઉપર જ છે આપણે. અને ચોખ્ખી જ વાત કરું, જૂના આચાર્ય વાળા એ બોલે છે કે આપણે કુળદેવી તો હોવા જ જોઈએ. આપણા કુળદેવતા હનુમાનજી અને કારણ કે મહારાજના કુળદેવ હતા એટલે. અને આપણને ન ખબર હોય કે આપણા કુળદેવી કોણ છે તો કે મહારાજના કુળદેવી લક્ષ્મીજી હતા એટલે આપણા કુળદેવી લક્ષ્મીજી. ક્યાં સ્વામિનારાયણ સંપ્રદાય તો માતાજીનો નિષેધ કરેલો. અને આ જો અસત્પુરુષની સમજણી આવી ક્યાં બીજે લેવા જવા, બહાર ક્યાં લેવા જવા? ઘરમાં જ બેઠા છે આવા તો. આપણી ઘોર ખોદનારા આપણા જ ઘરમાં બેઠા છે અને આવા પાછા બનાવીને યુટ્યુબ ઉપર ચડાવે. આને શું ખબર પડી ખાધાની? વારસદાર તો ઘણા મહારાજના જ હતા. પણ તો એ જો જેમ કૃષ્ણના પાછળ હતા વંશજો યદુઓ, એની બુદ્ધિ એવી હતી, કૃષ્ણના હામાં થતા હતા. એમ આ હોય દરેકના ઘરમાં હોય જ. ત્યાં ગામ હોય ત્યાં ઉકેડો હોય, હંસ હોય ત્યાં બગલા હોય જ. એમ બધે કોયલ હોય તો કાગડો હોય, રાત હોય તો દિવસ હોય. આ બધું હારે જ હોય, તળુવડ જ હોય. અને ત્યારે જ સત્ય અસત્યની આપણને કસોટી થાય. અને તોય હજી કેટલાય મૂર્ખા એને માને છે. પોતે પાછા કઈ ન માનતા હોય, પોતે માતાજી ન માને, જન્માષ્ટમી, શિવરાત્રી બધું આપણો સંગ થયો જ મૂકી દે. પણ ઓલા ન મૂકે કે ઓલામાં ક્યાં બુદ્ધિ છે, એ આપણને ક્યાં લઈ જશે? જે એમ કહેતા હોય કે લક્ષ્મીજી આપણા કુળદેવી છે ને એને માનવા પડે, એને ક્યાં લઈ જશે એ સત્સંગને? એ ખબર પડે. તોય ત્રોહ જેને જડતાપૂર્વક વળગાય ને વળગા હાલે કે ના એ તો જોઈએ. શું પણ જોઈ ગાદીએ બેઠો એ રાજા. સીધું લોજિક છે. અત્યારે આ ગામમાં ગ્રામ પંચાયતમાં અમારે કોઈ કામ હોય અને તલાટીની સહી જોતી હોય તો અત્યારનો તલાટી કદાચ લાંચ રૂશ્વત વાળો કે કોઈ વ્યસન વાળો કે એની બે ટૂંકમાં લોકની દ્રષ્ટિએ અયોગ્ય હોય. અને પેલા જે હોય ને બહુ સારો હોય. પણ હવે એને તો એ તો રિટાયર થઈ ગયા તો એ અમારે સહી જોઈ તો ઓલા રિટાયર ની હાલે કે આની હાલે? એમ ગાદીએ બેઠો તે રાજા. ટૂંકમાં આટલી જ વાત હોય તો એ સમજાતી નથી. અને બધા અસત્પુરુષ એવાની વાહે વળગ્યા છે. ક્યાં લઈ જશે સત્સંગને? માતાજી આજી કેદી વળી શંકર ને કૃષ્ણ તો કઢાવશે, જે માતાજીમાં પાછા લાવે. અને વળી ક્યાંથી ગોતી આવ્યા? મહારાજના કુળદેવી લક્ષ્મીજી હતા. મહારાજને અહીંયા આવે કોઈ પણ ભગવાન જયારે અવતાર ધારણ કરે પૃથ્વી ઉપર ત્યારે એના માતા પિતા હોય, ગુરુ હોય, બધા હોય. તો શું એને માનીએ કે ખુદ ભગવાનને મોટા માનીએ છીએ? પણ તો આ અસત્પુરુષની સમજણ કહેવાય. એટલે જયારે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય કે જ્ઞાન માર્ગનો વધારો કરવો હોય ત્યારે પહેલું તો આપણે જોવું જોઈએ કે આ વાત કહેનારા કોણ છે.
જ્યારે એને જ નિશ્ચય પરિપૂર્ણ નથી હોતો તો એ આપણને કોઈ પ્રગતિ ન કરાવે. એનો દાખલો અમુકાનંદ સ્વામી. એને ભૈલાલભાઈને વૈકુંઠમાં લઈ જઈને બેસાડી દીધા. હવે માતાજી વાળા તો વળી ક્યાં લઈ જાય એ જ આપણને નથી ખબર પડતી. જય સ્વામિનારાયણ. પ્રશ્ન 2. ત્યારે વળી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન કર્યો છે, એ સતશાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સતશાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ, બ્રહ્મા આદિ દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણ આદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. ને તેને વિશે પણ જે ડાહ્યા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણ આદિક ભગવાનની મનુષ્ય રૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણ આદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવ આદિક તેને વિશે કરે છે. અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી તે લોકોને વિશે રહી જે પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણ આદિકને વિશે કરે છે. એવી રીતે તે સતશાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિશે સમપણું થાય જ નહીં. જય સ્વામિનારાયણ. હજી સુખમુનિ પ્રશ્ન પૂછે છે કે સત્શાસ્ત્ર થકી સત્પુરુષ કેવી સમજણનું ગ્રહણ કરે. મહારાજે પહેલા જ વાક્યમ કહી દીધું કે પુરુષોત્તમ નારાયણ વિના શિવ, બ્રહ્મા આદિ દેવતા તેનું ધ્યાન મોક્ષને ઈચ્છતો હોય એને થાય જ નહીં. તો ચોખ્ખું જુદું પડી ગયું કે શિવ, બ્રહ્મા આગળ રામકૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાન બધા અલગ છે અને એનું ધ્યાન થાય નહીં એવી ચોખ્ખી આપણને ના પાડી દીધી. એટલે એ કેટલા આમ ન્યૂન કક્ષામાં હોય કે એની ધ્યાનની ના પાડી દીધી. પછી કીધું મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણ આદિ મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. એટલે અહીંયા મહારાજ ત્યારે મનુષ્ય સ્વરૂપે હતા તો કોઈ દેવતા એમ કે મનુષ્ય સ્વરૂપે હોય અને દિવ્ય રૂપે હોય તો રામ ને કૃષ્ણ એવા જે આગળના ઉચ્ચ કક્ષાના દેવતા છે એનું ધ્યાન કરવું. પણ કોના માટે છે? આ સર્વસામાન્ય વાત છે. સર્વસામાન્ય વાળા માટે પણ મોક્ષ જોઈતો હોય એને તો શિવ બ્રહ્માનું તો થાય જ નહીં. તો ક્યાં નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું? ક્યાં પ્રશ્ન આવ્યો? મહારાજે શિક્ષાપત્રીમાં પણ એવું કીધું કે નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું. જો નારાયણ એટલે મહારાજ અને શિવ એટલે આ શંકર હોય તો એ બેનું એકાત્મપણું હોય તો અહીં તો મહારાજે ચોખ્ખી એનો નિષેધ જ કરી દીધો. આપણને લોયાના પહેલામાં નિષેધ કરી દીધો તો ગીતો અમને ગમતા જ નથી. તો બે એક ક્યાંથી હોય? તો નારાયણ એટલે સ્વામિનારાયણ અને શિવ એટલે એના અનાદિ મુક્તની વાત હતી. પણ એ ક્યારે થાય? સત્પુરુષ થકી સત્શાસ્ત્રનું ગ્રહણ થાય ત્યારે. નહીં તો આ ગોળ ને ખોળ કરનારા તો બધું એક ને એક જવા દેવા અજય તે મોસ્ટ ઓફ બધા તો શું બોલે છે? રામશ્યામ ને ઘનશ્યામ એક યા અસત્પુરુષની સમજણ છે. ત્રણેય એક કઈ ઝાડીથી હોય? તમે જરાક તો વિચાર કરો કે ત્રણેયની લીલા જુઓ, ત્રણેયનો ઉપદેશ જુઓ, ત્રણેયના સ્થાન જુઓ. રામનું વૈકુંઠ છે, કૃષ્ણનું ગોલોક છે, સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે, ચુંદડી સ્વામિનારાયણની પહેરે છે અને તોય પાછા એમ બોલે કે રામશ્યામ ને ઘનશ્યામ એક. અસત્પુરુષની સમજણ છે. એને શાસ્ત્રમાંથી સાચું વાત પકડાતી નથી. હવે આ એવું કેમ થાય? તો કે એટલે થાય કે મહારાજ જયારે આ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે બધા ધામના અધિપતિઓને પોતપોતાનું કલ્યાણ કરવા માટે અહીં લાવે છે. પછી તે સત્સંગમાં આવીને સાધુ થાય કે મોટા હરિભક્ત બને છે. એટલે એને હજી એની જે સમજણ છે ને અહીંથી નીકળતી નથી. એટલે એને એમ જ લાગે છે કે બધા એક. જો બધા એક જ હોય તો મને એમ થાય કે એ લોકોએ સ્વામિનારાયણના સાધુ શું કામ થવું પડે? સ્વામિનારાયણના સાધુના ધર્મ નિયમ થોડાક આકરા, બરાબર, ધન સ્ત્રીનો ત્યાગ રાખવો પડે, અમુક પ્રકારનું જ ખવાય ને એવા બધા નિયમ પાડવા પડે. જયારે રામના થાવ તો એમાં કઈ જ નહીં. રામકી રખાય ને અડધો ડઝન છોકરાએ રખાય ને બધું રખાય. કૃષ્ણના થાવ તો એમાંય કઈ આટલા કોઈ કડક નિયમ ન. તો એના થાવ ને ભાઈ ત્રણેય એક જ હોય તો પછી યાદ રહો. રામમાં તો કોઈ એવું નીતિશાસ્ત્ર હશે જ નહીં કે આવું ખવાય ને આવું ન ખવાય ને આમ જવાય ને આમ નહીં, કઈ નહીં. એની તો રામની ખાલી લીલા કે ગાદીએ બેસવાના હતા, ન બેઠા ને સીતા જતા રહ્યા ને પછી યુદ્ધ થયું ને સીતાને પાછા લાવ્યા, કલંક લાગ્યું, પાછા વનમાં મોકલ્યા, લવકુશનો જન્મ થયો, વાર્તા પૂરી થઈ, ખાધું પીધું રાજ કર્યું, રામ સ્વર્ગે પાછા સીધા આવી ગયા. ક્યાં નીતિ શાસ્ત્ર આવ્યું? ક્યાંય બતાવો કે તમારું જીવન તમારે ભગવાનને મેળવવા માટે શું સાધન કરવું પડે,
કેવું જીવન જીવવું પડે એવો કોઈ ઉપદેશ આવ્યો એ સમયનો એટલી જરૂર હતી. એટલે મહારાજ દ્વારા પ્રેરણા થઈ ને રામ અવતારે આટલું કાર્ય કર્યું. આપણે તો સમજીએ જ છીએ કે એમને મહારાજે જે સોંપેલું કાર્ય હતું એટલું કર્યું. પછી આવે કૃષ્ણ ભગવાન, ત્યારે અસુરોનો નાશ કરે, સાથે સાથે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. એનાથી માણસોમાં થોડું ચારિત્ર અને જીવન જીવવાની એક વ્યવસ્થિત કળા, આપણે કહીએ કે એના સંસ્કારો એ કેવા હોવા જોઈએ એ આવે. અને ત્યાર પછી મહારાજે આવીને શિક્ષાપત્રીમાં તો નાનામાં નાની આજ્ઞા આપી, જ્યાં ત્યાં થૂકવું નહીં, એક જગ્યાએ બેસીને દાંતણ કરવું, કોઈની નિંદા ન કરવી, સ્ત્રીઓએ કેમ રહેવું, પુરુષોએ કેમ રહેવું, બધાયના નિયમ નાના નાના. આપણને એમ થાય કે આટલી નાની વાતે મહારાજને શીખવાડવી પડી આપણને. ત્યારનો યુગ એવો હતો, કોઈને સ્નાન કરવાના ઠેકાણા નહોતા, એટલે મહારાજે આપણને આ બધી નાની નાની વાતમાં પારંગત કર્યા. નિત્ય વાંચવા કીધું એટલે શું થાય, આપણા જીવનમાં ઘડાઈ જાય કે આપણું જીવન આવું હોવું જોઈએ. તરત યાદ આવે, આત્મહત્યા ન કરવી, તરત આપણે રોકાઈ જઈએ. ના ના, પણ મહારાજની આજ્ઞા નથી. કોઈને વિશે મિથ્યા અપવાદારો પણ ન દેવો, એવી નાની નાની કેટલી વાતો વણી લીધી. જુગતું ન રમવું, પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. તો એ બધી આપણે કેવું જીવન જીવાય, એક માણસનું જીવન કેવું હોવું જોઈએ, એક સંસ્કારી વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ, નીતિમત્તાનું ધોરણ કેટલું હોવું જોઈએ, એ આપણને મહારાજે એમાં બતાવી દીધું. કામ કરવા કોઈને રોક્યા હોય તો કીધા પછી ઓછા પૈસા ન કરવા એ શીખવાડી દીધું. કોઈને પણ કંઈ આપો તો સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી ન કરવી એ કહી દીધું. એટલે કેવી નાનામાં નાની આપણી જીવન ઘડતરની રીત શીખવાડી દીધી આપણને. તો એમ કે સત્પુરુષો અહીં કેવું ગ્રહણ કરે, તો કે રામકૃષ્ણની મૂર્તિઓ જે છે, જે સ્થાનકની વિશે હોય ત્યાં ગોલોક શ્વેતદીપ ને બ્રહ્મપુરની ભાવના કરવી. એટલે કે મહારાજ ત્યારે આ બ્રહ્માંડમાં મનુષ્ય સ્વરૂપે હતા, તો જ્યાં મહારાજ રહેતા હોય, બિરાજતા હોય, ધારો કે ગઢડામાં છે તો એ ગઢડાને અક્ષરધામ માનવું, એમ વાત છે અહીંયા. એટલે ધારો કે રામ ભગવાન જ્યાં હોય, કૃષ્ણ ભગવાન જ્યાં હોય, તો ત્યાં એમનું વૈકુંઠ માનવું, કૃષ્ણ ભગવાનનું ગોલોક ત્યાં માનવું, એવી રીતે વાત કરેલી છે. અને એમની આજુબાજુ જે સેવક હોય એ બધાને ઉદ્ધવ હનુમાન આદિ જેવા માનવા. અને એ મૂર્તિઓ કેવી છે, તો કે કોટી કોટી સૂર્યચંદ્રના પ્રકાશયુક્ત છે, પણ આપણે એમનું લાભ લઈ શકીએ, એમનું તેજ ન જીરવી શકીએ. એટલે આપણી જો સાથે મનુષ્ય રૂપે વર્તે છે, બાકી હકીકતે તો દિવ્ય તેજાયમાન છે એવા માનવા. અને દિવ્ય ભાવે સહિત મનુષ્ય રૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. આગળ કેટલું ચોખવટ કરી દીધી. એવી રીતે જે શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને, એટલે સારા શાસ્ત્રમાંથી સમજણ કેળવી, દિવ્ય ભાવે સહિત, એટલે મહારાજ મનુષ્ય સ્વરૂપે હતા, એમાં દિવ્ય ભાવ કેળવી મનુષ્ય રૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. જ્યારે મહારાજે આ લખ્યું ત્યારે કે રામ ને કૃષ્ણ તો મનુષ્ય રૂપે હતા નહીં. મનુષ્ય રૂપે કોણ હતા? એક સ્વામિનારાયણ ભગવાન હતા. એટલે એની વાત છે કે એમની મૂર્તિનું ધ્યાન કરે છે, તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર, એ બેની વિશે સંપણું થાય જ નહીં. તો એ બાબતમાં તો આ દયાનંદ સરસ્વતી વાળા હાલી નીકળ્યા છે આપણને અત્યારે સ્વામિનારાયણના વિરોધમાં બોલવા. હવે દયાનંદ સરસ્વતી નાના બાળક હોય છે ત્યારે એક જોવે છે કે શિવલિંગ ઉપર ઉંદર ફરે છે, અને એને સાબિત કરી દીધું કે આમાં ભગવાન છે જ નહીં, ભગવાન હોય તો ઉંદર કેમ ન કાઢે, બસ. અને એને આખો ગ્રંથ લખી નાખ્યો. આપણું જ દેખાય છે, પણ આગળ એને ગણેશને બતાવ્યું. એકો એક દેવતાનું ખંડન જ કરેલું છે એને તો. 11 નહીં કરવાની અને ના પાડેલી છે, વ્રત ઉપવાસ નહીં કરવાના, કોઈ પણ દેવી દેવતાનો ઘરમાં ફોટો નહીં રાખવો. એ લોકો મૂર્તિ પૂજાના તો સખત વિરોધી. આર્ય સમાજમાં આપણે બધા આમાં શું આપણને ઊંડી ખબર ન હોય ને, એટલે લગ્ન કરવા જોઈએ. ખરેખર આપણે આર્ય સમાજમાં જવાય જ નહીં, કારણ કે એ તો મૂર્તિ પૂજાના દ્રઢ વિરોધી છે. તો એના અહીંયા મૂર્તિ જ ન હોય. પાછી જોવાનું ખૂબી કે દયાનંદ સરસ્વતીની મૂર્તિ રાખે. એવી જ રીતે કબીરે બધું સરસ, એનું જ્ઞાન બધું સરસ, પણ એ મૂર્તિ પૂજાના વિરોધી. એને તો એવું કીધું કે ચક્કીનો પથ્થર તો કઈ કામમાં આવે, આ પથ્થર તો કઈ કામમાં ન આવે. ત્યારે મહારાજે કેવું પડ્યું કે કબીરને અખાના કીર્તન ન ગાવા. આજ આપણને બધાને બોલતા બીક લાગે છે, અંદર બધું છે એ બહાર આવે ને ઓલા લોકો સંશોધન કરે. જેને જે કરવું હોય કર લે. હા, મહારાજે કીધું છે ને કરવાનું, તો જ મોક્ષના માર્ગે આગળ પ્રગતિ થાય. અમારી મરજી, અમારા શાસ્ત્રમાં અમારે શું લખવું એ અમારી મરજી. તમારા શાસ્ત્રમાં કેવું લખેલું છે અમે જોયું છે. તો આવી રીતે અહીંયા મહારાજનો જે રહસ્ય અભિપ્રાય છે આપણે એવી રીતે જાણવાનું કે મહારાજ જયારે મનુષ્ય રૂપે જે ધામમાં બિરાજમાં હોય, ધામ એટલે કે ગઢડા કે વડતાલ કે એ બધા, ત્યાં આપણે એને અક્ષરધામ રૂપ માનવાનું. એમની સેવામાં જે સેવકો હોય, ધારો કે ગઢડામાં છે તો દાદા ખાચર હોય કે જ્યાં જીવબા લાડુબા હોય, બીજા કોઈ પણ સેવકો હોય, મૂળજી બ્રહ્મચારી હોય, તો આ બધાને અક્ષરધામના મુક્તો જાણવા. અને અહીં જયારે મનુષ્ય રૂપે મહારાજ હતા ત્યારે મનુષ્ય રૂપ મૂર્તિનું ધ્યાન કરવું. હાલ મહારાજ પ્રતિમા સ્વરૂપે છે,
તો પ્રતિમા સ્વરૂપનું ધ્યાન કરવું. અક્ષરધામનું સ્વરૂપ, પ્રતિમા સ્વરૂપ અને મનુષ્ય રૂપ સ્વરૂપ, આ ત્રણેય એક છે. એમાં લેશ માત્રનો ફેર ન સમજવો અને એવી રીતે મહારાજનો મહિમા જાણી અને એમનું ધ્યાન કરવું. અને મહારાજ અને અન્ય અવતાર બે એક છે એવું ક્યારેય સમપણું કરવું નહીં. અવતાર અને અવતારીમાં ભેદ છે એવી જ રીતે સમજી અને આપણે સત્સંગ કરવો, ધ્યાન ભજન પૂજન અર્ચન કરવું. વડતાલના 18માં મહારાજે સ્પષ્ટ કહી દીધું, રૂપને ભેદે ઉપાસનાના ભેદ કહેવા તે યોગ્ય છે, પણ સ્થાનક સેવક અને કાર્યના ભેદે ઉપાસનાના ભેદ કહેવા તે યોગ્ય નથી. કારણ કે રૂપ જ્યાં બદલાઈ ગયું ત્યાં ઉપાસના ફેર પડી ગયો. ધારો કે ચતુર્ભુજ છે, કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ છે. જો મહારાજ સિવાય અને મૂળક્ષર વાસુદેવ બ્રહ્મ સિવાય બધા ચતુર્ભુજ છે. એક મહારાજ જ દ્વિભુજ છે, બાકી બધા ચતુર્ભુજ છે. એટલે રૂપ બદલાઈ ગયું ત્યારે ચતુર્ભુજનું રૂપ આવી ગયું ત્યારે રૂપના ભેદે ઉપાસનાના ભેદ કહેવાતે તો યોગ્ય છે, પણ સ્થાનક સેવકને કાર્યના ભેદે ઉપાસનાના ભેદ કહેવાતે યોગ્ય નથી. સ્થાનક એટલે શું? મહારાજ નાના હોય ત્યારે બાળ સ્વરૂપે, ધારો કે ઘનશ્યામ સ્વરૂપે જે લીલા કરી, સ્થાનક હતું એમનું છપૈયા. સેવકો હતા એમના બાળ સખા, માતા પિતા, મામા માસી, એ બધા. પછી ત્યાંથી વન વિચરણમાં ગયા ત્યારે મહારાજ કહેવાના, નીલકંઠવાણી, ત્યાં એમના જેને મળે છે એ બધા એમના સેવક કહેવાના. સ્થાન હતું તો બધો જ્યાં જ્યાં મહારાજે વિચરણ કર્યું બધા સ્થાનક કહેવાના. પછી ત્યાંથી મહારાજ સત્સંગમાં પધારે છે ત્યારે પછી રામાનંદ સ્વામી મળે, સુખાનંદ સ્વામી મળે, મુક્તાનંદ સ્વામી મળે, પર્વતભાઈ આદિ હરિભક્તો મળે. ત્યારે મહારાજ દાસ બનીને, સેવક બનીને સેવા કરે, એમનું કાર્ય હતું. તો એમાં ભેદ ન સમજવો. ત્યાર પછી મહારાજને દીક્ષા થાય, સહજાનંદ સ્વામી બને, એમના કાર્યમાં બધી મંદિરોનું સ્થાપન કરે, શાસ્ત્રો કરે, સંતોને દીક્ષા આપે, આ બધા કાર્ય. સેવક એમના બધા પરમહંસો, મુક્તો, સંતો, હરિભક્તો, આ બધા એમના સેવક. તો કે સ્થાનક સેવકને કાર્યના ભેદે કરીને ભેદ કરવા નહીં. એટલે કે ક્યાંય પણ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય, નીલકંઠવાણી સ્વરૂપ હોય, કે પછી ક્યાંય સહજાનંદ સ્વામીનું સ્વરૂપ હોય, તો એમાં ભેદ કરવા નહીં. અને જ્યારે રૂપના ભેદે ઉપાસનાના ભેદ તો કરવા. જય સ્વામિનારાયણ. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ, અને તેને વિશે 4 ભુજાની ભાવના, અષ્ટભુજાની ભાવના કઈ છે. તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર, તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. જય સ્વામિનારાયણ. પાછું અહીં જો મહારાજ કહી દીધું, ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તે છે તો દ્વિભુજ. કોણ દ્વિભુજ છે? મહારાજ. એટલે કે મહારાજ તો દ્વિભુજ જ છે. પછી તેને વિશે 4 ભુજાની ભાવના, અષ્ટભુજાની ભાવના કઈ છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકારમાં સંભાવ ન થાય તેના માટે કહીશ. એટલે અહીંયા સંભાવ ન થાય એટલે કે મહારાજ અને રામકૃષ્ણ બધા એક છે એવો સંભાવ ન થાય એના અર્થે આ વાત કરેલી છે. પણ મહારાજ તો દ્વિભુજ છે. મહારાજે એમ કરીને દ્વિભુજ શબ્દ મૂકી દીધો છે. શિક્ષાપત્રી શ્લોક 112માં પણ દ્વિભુજ કૃષ્ણની વાત કરેલી છે. એટલે જે ભગવાનની કૃપા હોય, જેને સમજણ હોય, જે મુક્ત પુરુષોનો કંઈ પણ આશીર્વચન હોય, એને આ શબ્દ પકડાય કે એક મહારાજ જ દ્વિભુજ છે. લોયાના 18માં કીધું અને વડતાલના 18માં પણ શ્લોક મૂકીને કીધેલું છે. અને એ શ્લોક પણ પાછા ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો 46મો શ્લોક છે. અને વડતાલના 18માં છે ભગવદ્ ગીતાનો 4થા અધ્યાયનો શ્લોક 9મો છે. કૃષ્ણ સદા ચતુર્ભુજ છે. એટલે રામકૃષ્ણની ઘનશ્યામ એક નથી. અને મોટા ભાગના બહુધા અત્યારે આપણે હજી આવું કહેનારા છે. તો એ બધી અસત્પુરુષની સમજણ છે. અને જ્યાં નરનારાયણ દેવને સ્વામિનારાયણ એક કે, લક્ષ્મીનારાયણને સ્વામિનારાયણ એક કે, કૃષ્ણને સ્વામિનારાયણ એક કે, તો એ બધી અસત્પુરુષની સમજણ છે. તો એની આ પાસેથી આપણે કંઈ પણ જ્ઞાન માર્ગ પણ લેવાય નહીં, કારણ કે આપણે પણ એ વાત થઈ જઈએ. જય સ્વામિનારાયણ. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ, તે બેને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પરોક્ષ અવતાર થયા છે
તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે. માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વચનામૃતમ 11મું. જય સ્વામિનારાયણ. હવે મહારાજ કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું ધ્યાન કરવું. તો આપણે બધા સત્સંગીઓને કોણ મળ્યા? તો ધર્મદેવની ભક્તિ માતા થકી પ્રગટ થયા એવા સજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ જે કહીએ તે, તો કે તેનું જ ધ્યાન કરવું. આપણને કયા સ્વરૂપે મળ્યા હતા? તો કે ધર્મદેવની ભક્તિ માતાના પુત્ર સ્વરૂપે. એટલે એનું જે રૂપ છે, સ્વરૂપ છે, એની જે મૂર્તિઓ છે, સ્વામિનારાયણ ભગવાન નામની, સજાનંદ સ્વામી નામની, ઘનશ્યામ મહારાજ નામની, નીલકંઠવાણીની, એમાંથી ગમે તે આપણને ગમતું સ્વરૂપ તેનું ધ્યાન કરવું. પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. આગળ રામકૃષ્ણ આદિકનું ધ્યાન થાય એવું કીધું હતું, પણ અહીંયા આપણે સ્પષ્ટ ના પાડી દીધી. ઓલો જે હતો એ સર્વસામાન્ય સિદ્ધાંત હતો કે કદાપી કોઈને બધામાં રસ છે એને કરવું હોય તો એ બ્રહ્માનું શિવનું તો ધ્યાન થાય જ નહીં, પણ કોઈને કરવું હોય તો રામકૃષ્ણનું થાય. પણ જેને મોક્ષ જોઈતો હોય અને આત્યંતિક પ્રાપ્તિ કરવી હોય, મહારાજનું અક્ષરધામ કે મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું હોય, તેને તો પોતાને મળી જે મૂર્તિ તેનું જ ધ્યાન કરવું, બીજા અવતારનું પણ ધ્યાન કરવું નહીં. પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની પેઠે ધ્યાન કરવામાં. તો હવે આપણે પાછા લોકો એમ કહી દે, હા અમે તો ધ્યાન સ્વામિનારાયણ ભગવાનનું જ કરીએ. તો આગળ કહી દીધું કે ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની ટેક રાખવી. આ વસ્તુ બહુ અઘરી અને સૂક્ષ્મ છે. આપણા માટે તો સુગમ જ છે. આપણે જે આ સત્સંગ કરીએ છીએ એને તો કોઈ ડર જ નથી. અને આપણી સભાથી ઘણા બધા શિવરાત્રી, જન્માષ્ટમી છૂટે પણ છે. બાકી 99.99% હજી ગડબડિયા ઉપાસના કંઈક આવે ને પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે ને શિવરાત્રી, જન્માષ્ટમી તો કરવી જ. પણ એમાં 5 દેવને પૂજ્ય પણ એ માનવા લખ્યું છે, આપણે માનીએ છીએ. ત્યાં તો પતિવ્રતા નારીના ધર્મ કેવા લખ્યા છે? પતિ પરદેશ ગયે સતી રૂડા વસ્ત્ર આભૂષણ ન ધારવા, બારકા ઘેર બેસવા ન જવું, એ કે નહીં પકડવાનું. નાભી સાથળને છાતી દેખાય એવા વસ્ત્ર ન પહેરવા, એ નહીં પકડવાનું. પણ શિવરાત્રી, જન્માષ્ટમી એ તો આપણે પકડવાનો એટલે પકડવાનો. આપણા મંદિરોમાં ધામધૂમથી ઉજવાય. મહારાજને પાછા શંકર જેવા તો કપડા પહેરાવીને એનું રૂપ બનાવડાવે. ક્યાંય એને ઉપાસનાની ખબર છે? ક્યાંય એને કેમ સત્પુરુષ કહેવાય? આ શાસ્ત્રમાંથી અસત્પુરુષની સમજણ છે. તો હવે આગળ પછી શ્લોકની લીટી મૂકેલી છે. એ શ્લોક છે તુલસીકૃત રામાયણના બાલકાંડનો 93મો અધ્યાય ને 5મો શ્લોક. એમાં લખેલું છે, કોટી જન્મ લગ રગડ મારી, વરુ શંભુ કે રહુ કુંવારી. જ્યારે પાર્વતીજી બહુ તપ કરે છે ત્યારે એને વારંવાર એનું તપ તોડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે પાર્વતીજી આ કહે છે કે હું અનેક જન્મ લઈશ, હું કુંવારી રહીશ, પણ શંભુ સિવાય હું કોઈને વરીશ નહીં. એમને મૂઢપણાની ભક્તિ કહેવાય, એટલે એમણે શંભુને પકડી રાખ્યા. પણ જ્યારે અવતારી મળે ત્યારે આપણે પણ જો આગળ પહેલા બીજી ટેક લીધેલી હોય, બીજાને માનતા હોય, તો એ મૂકી અને આપણે અવતારીને મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને અવતારીને આપણા ઈષ્ટદેવ માની એનું જ ભજન, સ્મરણ, ધ્યાન, પૂજન કરવું પડે. અને એના દાખલા રૂપે આપણે બધા લાસ્ટ ટાઈમ જોયેલું જ કે રામકૃષ્ણ પરમહંસ હતા, એમને તો દેવીનો સાક્ષાત્કાર હતો, કાલી દેવીનો હતો. ત્યારે કાલી દેવી એમના હાથે રાંધેલી વસ્તુ પ્રત્યક્ષ સ્વીકારતા હતા. એમની એક એક વસ્તુને પ્રત્યક્ષ સ્વીકારતા. જેવા એ ધ્યાનમાં બેસે એવા સાક્ષાત દિવ્ય સ્વરૂપે હાજર થઈ જતા હતા. અને એમને એમની મૂર્તિનું સુખ આપતા, જેમ આપણે કહીએ કે આપણને આપણી મહારાજની મૂર્તિનું સુખ આવે એમ. અને રામકૃષ્ણ પરમહંસ એમાં લીન થઈ જતા. તેમ છતાંય તોતાપુરી મળે છે ત્યારે એને કહેશે કે આ નહીં, તું આગળ વધ. એમના શાસ્ત્રમાં લખેલું છે, રામકૃષ્ણ પરમહંસના જે શાસ્ત્ર હોય એમાં આ વાત છે. યુટ્યુબ ઉપર છે, તો ત્યાં કોઈને વાંધો નથી. અને આપણે જો સર્વોપરી ઉપાસના કરવી હોય, પતિવ્રતાપણાની ટેક રાખવી હોય, તો આવા દ્રષ્ટાંતો આપણી નજર સમક્ષ રાખવા પડે. ત્યાર પછી વારંવાર પ્રયત્ન છતાં એમનાથી જ્યારે નથી થતું, ત્યારે એમને તોતાપુરી કાચનો ટુકડો લઈને કપાળમાં મારે અને એક દિવ્ય એવી તલવારનું આમ કહીને કે ઇમેજ એ કરી અને એનાથી દેવીનું માથું ઉડાડી દે. આપણે તો ખાલી પૂજામાં હોય ને તો મૂર્તિ બાજુ મૂકવાની, આપણા પ્રોફાઇલમાં હોય ને તો એ મૂર્તિ બાજુમાં મૂકવાની. તો એ નથી થતું. આપણા પ્રોફાઇલમાં હજી તો ઘણા એને તો ગોપીનાથ હોય. અરે ભાઈ, ગોપીનાથને સ્વામિનારાયણ એક નથી,
કેટલા વર્ષે આપણે સમજશું? બે એક હોત ને તો એક જ ગર્ભગૃહમાં બેની મૂર્તિ જુદી ન હોત, બેના થાળ જુદા ન હોત. વડતાલમાં તો કહેશે કે લક્ષ્મીનારાયણ દેવ, બીજા બધા દેવ અને મહારાજનું રસોડું અલગ કરાવડાવેલું છે. અને તોય હજી આપણે ત્રો એનું કારણ છે કે જેને આ વાતો બોલવાની છે ને એ બોલતા નથી. અને એટલે એ બધા અટવાણી બહાર નાનું બોલીને આ બધો બગાડ ઉભો કરે, પણ ઘર નાનું જ બોલો ને ચોખ્ખું કરવા માંડો ને. હજી આપણા જે ભગવા કપડાને ગોપીનાથ ને મહારાજ જુદા એ ખબર નથી. કા ખબર છે તો બીજાને રાજી રાખવા બોલે છે. અને જેને ખબર હોય, ખરેખર જેને હોય ને, એને તો ગુણાતીતાનંદ સ્વામી કે મૂળો ખાધો હોય તો ઓડકાર આવ્યા વગર રહે જ નહીં. જુદા છે તો બોલવામાં શું બીક છે? નહીં બોલીએ ત્યાં સુધી ગુનેગાર છે. ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે આપણે આપણા ભક્તોને યથાર્થ સમજણ ન આપીએ તો એ આપણને તમો ગુણ આપે અને આપણે તમોગુણી દેવ બનવું પડે. અને કેમ બોલાય? બીજાની લીટીઓ કરવા કરતા આપણું અંદરનું છે એ જ ગાવ. તો અહીં ચોખ્ખું જ આપણે મહારાજ કીધું કે પતિવ્રતાપણાની ટેક રાખવી. ને પતિવ્રતાની ટેક નથી રાખતા તો આપણી વેશ્યાની ભક્તિ થાય, એની કોઈ પ્રાપ્તિ થતી નથી. મહારાજને સૌથી વધારે વાલું હોય તો પતિવ્રતાપણું. મહારાજ તો કે હસીને જોવે કે ભાવે કરીને જોવે તો પણ પતિવ્રતાપણું નાશ પામે છે. મહારાજને એટલું પસંદ નથી. મંદિરોમાં પ્રસ્થાપિત કરેલી જે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ હોય, ભલે પછી આપણે આવી મૂર્તિ હોય આરસ પાષાણની કેવી કોઈ હોય, ધાતુની કેવી, કે પછી ચિત્ર પ્રતિમા હોય, પણ એ જ મૂર્તિનું ધ્યાન કરવાનું છે ને એનું ચિંતન કરવાનું. સોલા વિડીયો નથી જોવાના. અનેત્રો બધા આપણે જોઈએ. પછી આપણે ધ્યાન કરવા બેસીએ કે આપણે ચાલો ધારો કે નીમ બોલીએ છીએ, પ્રથમ શ્રી હરિને રે, એમાં કંઈ પણ આવે ને ત્યારે કઈ મૂર્તિની ઇમેજ આવશે? અરે રે, આખી જિંદગી કાઢ નાખે. કારણ સત્સંગમાં આવીએ અને આપણે કેવા છીએ, હજી આપણને એવા રૂપ ગમે છે. હજી આપણને મહારાજના આ સ્વરૂપમાં શું તકલીફ પડતી હશે તે આપણે આ સ્વરૂપ નથી રાખી શકતા. એ બધી જ આપણી ગેરસમજ છે. અને એટલે જ એ અસત્પુરુષની સમજણ. જેટલો એમાં તમે મોહ કરશો ને, આ મૂર્તિમાં પ્રીતિ થશે જ નહીં. કઈ પ્રાપ્તિ થશે? દોરનાર તો દોરે, પણ આપણામાં હોવી જોઈએ. એક પ્રશ્ન એવો સામાન્ય જગતમાં કહેવાય કે આંધળો છે અને કોઈ ગેરમાર્ગે દોરી જાય નહીં, પડે એમાં વાંક કોનો? આંધળાનો કે દોરનારનો? ત્યારે આપણે બધા ઇમેજ કરો કે વાંક કોનો ગણાય? બધા આપણે એમ જ કહેશું દોરનારનો વાંક છે ને એને એમ ન દોરવા જોઈએ. પણ હું એમ કહું છું કે દોરનારનો નથી, જે દોરાય છે ને એનો વાંક છે. તને તો લાકડી આપી હતી, તારી લાકડી ઉપર વિશ્વાસ મૂકીને એમાં આપણને શાસ્ત્ર રૂપી લાકડી આપી છે. શાસ્ત્ર પકડો ને, શું કામ આડું અવડું પકડો છો? અંતરો પછી ડાબા હાથે અભયદાન હોય આપણી મૂર્તિઓનું. અને કેટલી સંસ્થાઓ જમણા હાથે કર્યા તો આપણે એ મૂર્તિઓ રાખીએ. અરે ભાઈ, અવતારને જમણો હાથ હોય, અવતારી અભયદાન આપે. અવતાર છે એ તમને આ લોકની કોઈ પણ વસ્તુમાંથી, એટલે ધારો કે મને કઈ દુઃખ છે એમાંથી મુક્તિ આપી શકે, એટલા આશીર્વાદ આપી શકે, એટલે જમણા હાથે આપે. પણ જન્મ મરણના રોગમાંથી નિવૃત્તિ, લક્ષ 84ના ચક્કરમાંથી બધીથી નિવૃત્તિ એ એક જ સ્વામિનારાયણ ભગવાન આપી શકે, અવતારી આપી શકે. અને એને અભયવર કહેવાય કે એને પછી ક્યારે ઈ ચૈતન્યને ફરી જન્મ લેવાનો આવતો જ નથી. એટલે અભયવર, એટલે ડાબા હાથે ઈ અભયવર આપે તને કે જા તું જન્મ મરણમાંથી મુક્તિ. પણ આપણા પંડિતોને હજી ડાબા હાથને જમણા હાથની ખબર નથી. અને જમણા હાથની મૂર્તિઓ ત્રો જાય અને આપણને ગમે. પાછી કૃષ્ણ સ્વરૂપ જેવી દેખાતી હોય તો આપણને ગમવા માંડે. કેમ? તો કે હજી આપણને ક્યાંક એમાંય માયા છે મૂર્તિમાં, કે નાજુક ને કોમળ ને એવા ભાવવાળી હોય ને વધારે ગમે. એટલે આપણે એમાં ચોંટી જઈશ. એક આપણે જે ભગવાનને પામવા છે ને એની મૂર્તિ વિશે આપણને માહિતી નથી. આપણે શાસ્ત્રમાં લખેલું છે, એમાં મુનિસ્વામી કૃત્ય શિક્ષાપત્રી રહસ્યસાર ખંડ એક છે, એમાં મૂર્તિ પૂજાની વિધિમાં ચોખ્ખું જ લખેલું છે કે જે ગૃહસ્થ હોય એના ઘરમાં હરિકૃષ્ણ મહારાજની એવી ધાતુની મૂર્તિ આપણે રાખીએ તો કે એક વેદથી મોટી મૂર્તિ ક્યારેય રખાય નહીં. અને આપણને 8 પ્રકારની ધાતુ માન્ય કરેલી. બીજું પોલી મૂર્તિ ઘરમાં ન રખાય. તો આજ ઘરે ઘરે રમકડાની મૂર્તિઓ આવી ગઈ. તો પાછી એમ કે બાળકોને આવી મૂર્તિ દઈ તેની ટેવ પડે, પણ ખોટી જગ્યાએ જોડાઈ જાય છે. તો વિચારો પછી કાઢશો કેમ? એ જયારે ધ્યાન ભજન પૂજન જે કરશે એ જામે આવશે. એને પછી ઓરિજિનલ મહારાજ જેનું એને ધ્યાન કરવાનું, પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિનું ધ્યાન કરવું, એ મૂર્તિ યાદ જ નહીં આવે. અને ઓલી મૂર્તિમાં વળગશે તો કોઈ પ્રાપ્તિ નહીં થાય. તો પછી મંદિરોમાં પ્રતિષ્ઠા કરવાનો, હોમ હવન કરવાનો, લાખો કરોડો રૂપિયા ખર્ચા કરીને મંદિર બનાવવાનો કોઈ મતલબ જ ક્યાં હતો? જો કોઈ પ્રતિષ્ઠા વગરની મૂર્તિ એટલી જ માન્ય ગણાતી હોય તો પછી આ બધી વિધિ વિધાનનો, ભગવાનને ઉઠાડવાનું, પોઢાડવાનું, થાળ ધરાવવાનું ક્યાં રહ્યું? તો પછી શું થઈ ગયું આપણું? તો કે વેદાંતી જેવા આપણે થઈ જઈએ. પછી છેલ્લે તો લાંબા ગાળે જતા જતા પછી આવું જ થવા માંડશે ને. તો પછી અત્યારે રોક લગાવી જોઈએ. કમસે કમ આપણને તો બુદ્ધિ આલવી જોઈએ ને કે આપણે કઈ મૂર્તિનું ધ્યાન કરવું છે.
સત્પુરુષે આપણને જેમાં સંકલ્પ કરીને આપ્યો હોય એ મૂર્તિઓના ધ્યાન કરાય. બધું ત્રો આપણા પ્રોફાઇલમાં એવું આવી ગયા બાર્બી ગર્લ જેવા. આ બધી સમજણ દૂર કરવી પડે. મહારાજે અહીંયા જ કીધું, માટે પતિવ્રતાની જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. એટલે કે અક્ષરધામનું સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ, આ ત્રણમાં ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. અને મુક્ત ગમે તે કોટીના હોય તો પણ મુક્ત દાસ છે અને મહારાજ છે મહારાજ છે. સ્વામી સેવક ભાવ ક્યારેય ટળવો ન જોઈએ. અને સ્વામી સેવક ભાવની જ્યાં ટળી જતો હોય એવી વાત હોય તો મહારાજે આપણને કાર્યાનીના 10માં એનો સ્વપછની પેઠે ત્યાગ કરવાનું કીધું. જે સંપ્રદાય કે જે આ બધા ગ્રુપ મંડળો એમાં જો મહારાજ અને મુક્ત વિશે સ્વામી સેવક ભાવનું ખંડન થતું હોય તો એના મુખની વાત સાંભળવાની ના પાડી છે. મધ્યના 60માં વચનામૃતમાં મહારાજે આપણને એવું કહી દીધું, આપણે તો બધાય સાધુ સરખા, એવું બોલે તેને અર્ધોભિમુખ જાણવું, એના સંગનો ત્યાગ કરવો. પણ આપણે આ બધી કોઈ વાતને લક્ષમાં લેવા તૈયાર જ નથી. ત્રો આપણને કંઈક થશે, આપણે ન બોલવું પહેલા, જવા દે ને, આપણે બધા સાધુ સરખા, અવગુણ ન લેવો. એટલે ગોળ ને ખોળ એક કેવી રીતે હોય? એક કેટલો બધો તપ નિયમ ધર્મયુક્ત હોય, એક વ્યભિચારયુક્ત, બે સરખા કોઈ દી હોય? ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. એ ગંડુ રાજાની નગરી જેવું થાય ને તો એમાં કઈ દી ન વળે, એ અંધેર નગરી જ થાય. જો મોક્ષની ઈચ્છતા હોઈએ તો આપણે લોયાના 5ના રહસ્યાત્મા બાપાશ્રી એટલે કીધું કે આજ્ઞા જે લોપતા હોય એનો સંગ કરશું, તેથી આગળ આપણે નહીં જઈ શકીએ, અને એનાથી ઊંચા હશે એનો સંગ આપણે નહીં કરી શકીએ. એટલે આ વિવેકની જરૂર છે. જેમ જેમ આપણે એમને છોડતા જઈએ એમાં આગળ આપણને ઊંચી પ્રાપ્તિ થતી જાય અને ઠેઠ આપણે મુક્ત સુધી પહોંચી શકીએ. અને આટલા બધા વચ્ચે છુપાઈને બેસેલા મુક્તને ઓળખવા એ જબરી ઘાટી હોય. અને એવી કૃપાની તક ક્યારે આવે તો કે અસત્પુરુષ છે આપણને તરત એમ થવું જોઈએ. મુક્તાનંદ સ્વામીએ કેટલા બધા ગુરુનો ત્યાગ કરી દીધો હતો. ત્યાર પછી રામાનંદ સ્વામી પાસે ગયા, પછી રામાનંદ સ્વામીનો ગુરુ તરીકે ત્યાગ કર્યો અને મહારાજને અપનાવ્યા. મહારાજ કરતા ઉંમરમાં પોતે મોટા હતા અને મહારાજ જયારે આવે છે ત્યારે પોતે મહારાજના ઉપરી થઈને ગયા હતા. એ જ પછી મહારાજના દાસ થઈને ગયા. પણ આગળ કેટલા બધા ગુરુનો ત્યાગ કર્યો હતો. રામકૃષ્ણ પરમહંસે કાલી દેવીનો ત્યાગ કર્યો હતો, ત્યાર પછી આગળ સુધી પહોંચ્યા. એમાં આપણે મહારાજ સિવાયના દરેકનો ત્યાગ કરવો પડે. અંતરમાં ક્યાંય બીજો ભગવાન છે એવો સંકલ્પ ન રહે, ત્યારે આપણે મહારાજની ઉપાસના શુદ્ધ થાય અને એની આજ્ઞાની ઉપાસના થાય. ત્યારે બાપા જેવા મુક્તોએ આપણને પ્રોમિસ આપ્યું કે જેની આજ્ઞાની ઉપાસના અનિશુદ્ધ હશે તેના અમે જમાન છીએ. પણ ક્યારે? પતિવ્રતા પણ દ્રઢ જોઈએ. આપણે બધા ઋષિ પાંચમ કરે હજી તો. એટલે ઋષિઓના ચરિત્ર તો જુઓ. આપણને થી વાંચીને સાંભળીને મન વિકારને પામી એવા એમના ચરિત્રો છે. હજારો વર્ષ તપ કરે ને પછી આમાં લોભાણા, આનો સંગ કર્યો, આને શ્રાપ આપ્યો, આની ઉપર ક્રોધ કર્યો, આને કર્યો. આવા ઋષિ એ આપણું કલ્યાણ કરશે? એની પૂજન કરવાથી આપણા પાપ ટળશે? જરાક તો વિચારીએ. આપણને નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદ સિંધુમાં શું કીધું? રાખ ટાળી કીધા રાજવી, દિન ટાળી કીધા દાતાર જોને. તો કે કણ કણ કાજે રે જણ જણ જાતતા, તેને જઈ સોંપી સદાવ્રત સુખડી. જે આપણે એક દેવ પાસે પીર, અલ્લાહ, ફકીર બધે માંગતા ફરતા હતા, એને તાજ કૂંચી આપી કે જા તું એ બધા માટે પ્રાર્થના કરજે. હે મહારાજ, આ બધા મૂર્તિ સુખના અધિકારી કરો. એવા કર્યા, રાજાની રાણી કર્યા, અને તોય ભિક્ષુક થઈને રહીએ. તો બધું નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને, રાજા ખીજી પાડે વળી ખાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાળ. તો કે હવે આપણે રાજાની રાણી બન્યા, રાજાની રાણી ભમી ભીખ માંગે તો આવી ખાલ પડે. એમાં આપણે કોણ છીએ? તો કે મહારાજના મુક્ત થયા છીએ. ત્યારે આપણી અંદર તો કેવો આમ કેફ, એટલે ઓલો આપણી અધૂરપનો કેફ નહીં, અહંકારનો કેફ નહીં, પ્રાપ્તિનો, કૃતાર્થપણાનો કેફ હોવો જોઈએ કે મને આવડા મોટા મહારાજને મુક્ત મળ્યા અને વિના સાધનને સિદ્ધ દશા પમાડી. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. અને નહીં સાધન બળ વચન ચાતુરી, મને કે સાધન નથી આવડતું, મારા વચન ચાતુરી. અને તોય મહારાજ તમે ઘરના ખૂણે બેસાડી અને અમને આવી શુદ્ધ ઉપાસનાની દ્રઢતા કરાવી દીધી. કેટલી કૃપા! આવડો મોટો સંસાર, વિધના બધા ભગવાન ને અવતાર ને એમાંથી પાછો આ સત્સંગ. એ સત્સંગની અંદર એ વિધના, કોઈ નરનારાયણ ને વળગ્યા, કોઈ ગોપીનાથ ને વળગ્યા, કોઈ લક્ષ્મીનારાયણ ને વળગ્યા, કોઈ જૂના આચાર્ય ને, કોઈ નવા ને આને તેને કંઈક ને વળગ્યા. એમાંથી આપણને શુદ્ધ આવી ઉપાસના કરી અને ઘેર બેઠા આવી જ્ઞાન ને સમજણ આપી. કેટલી આપણા ઉપર અઢળક કૃપા કરી છે જેની કોઈ લિમિટ નથી.
આવી પ્રાપ્તિ પછી આપણને એનો કેફ હોવો જોઈએ, એટલે અહંકાર નહીં પણ સભાનતા સાથે કે મહારાજ હું તો કૃતાર્થ છું. એટલે કીધું છે ને કે જે કૃતાર્થપણું ન મનાય અને ખોટ મનાય તો કે અગ્નિમાં બી પડ્યું તે બળી ગયું. એની જેમ આપણને સતત અહેસાસ હોવો જોઈએ મહારાજ તમારી અઢળક કૃપા કે મને તમે આવી સમજણ આપી. આપણામાં ઘણા એવા છે કે કોઈ ગોપીનાથને માનતા હતા, કોઈ નરનારાયણને માનતા હતા, એ બધા મૂકી મૂકીને આમાં આવ્યા જ છે અને કૃતાર્થપણું માને જ છે. હે મહારાજ અમે તો ક્યાં વૈકુંઠમાં ગોલોકમાં રખડવા જાત, એમાંથી અમે ક્યાં આમાં આવી ગયા. તો આ કૃપા કહેવાય મહારાજની. અને કૃપાને ઝીલવા માટે શું થાય તો કે સત્પુરુષ થકી જો શ્રવણ કરીએ તો આ વાત સમજાય. બાકી તો હરીફરીને આવીને ઉભા જ રહીએ. પણ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે એ પણમાંથી બહાર નીકળીએ જ નહીં. મહારાજે એમ કીધું કે જયારે ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો એટલે આપણે મંડી પડે. પણ એનો વાંચીએ ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ત્યારે. હવે થાય ક્યારે? પહેલી વાત થાય ક્યારે? જ્યાં સુધી આટલો દ્રઢ નિશ્ચય નથી તો થાય. એટલે એના અનન્ય આશ્રિત તો થયા જ નથી. આપણે એ શબ્દને સમજવા પડે અને એને સમજણપૂર્વક ગ્રહણ કરવા પડે. ત્યારે આપણે સાચા રસ્તે જઈએ. શાસ્ત્રમાં વાત બધી હોય પણ દ્વિઅર્થી હોય અને એને આપણે સમજવી પડે. પ્રેમાનંદ સ્વામીએ આપણને કીધું અક્ષરના વાસીમાં, ધર્મના લાલે મુને હેતે બોલાવી, એકાંતની વાત મર્મે સમજાવી. એટલે જે એકાંતમાં કહેવા જેવું હોય અંદર મર્મમાં લખેલું જ છે. મહારાજ અને મુક્તોની અઢળક કૃપા થાય અને આપણને વાત સમજાય તો ખરી પણ જીવનમાં ઉતારવાની તો આપણી ફરજ છે. જ્યારે ઉતરે ત્યાર પછી જ આપણો આગળ પ્રોગ્રેસ થાય. ત્યાં સુધી સાધન બધું કરીએ છીએ પણ એક સાધનનો કોઈ મતલબ સરતો નથી. હા, સાધન કરવા સાથે જો નિષ્કામ ભક્તિ હોય છે તો મહારાજ એના ઉપર કૃપા કરે છે અને એને આવો રૂડો જોગ મેળવી દે અને કાં પછી બીજા જન્મે એને આવા જોગમાં લાવે અને એનું કલ્યાણ કરે. પણ સત્સંગમાં નિષ્કામ ભક્ત કેટલા? કારણ કે એ જેને સેવે છે એ જ બધાને સકામ કરે છે. એટલે પહેલા તો નિષ્કામ ભક્ત થવું જ અઘરું છે. એ પણ કૃપા થકી આવા આપણને મુક્તો મળે ત્યાર પછી નિષ્કામ થવાતું હશે. અને એમાંય હજી તો બહુ આંગળીના વીજે ઘણા એટલા જ માન થતા હશે. નિષ્કામ ભક્તિ કર્યા વગર કોઈ પ્રાપ્તિ નથી. આ બધી વસ્તુને સમજણપૂર્વક સ્વીકારીએ તો આપણો સત્સંગ કોઈ અઘરોય નથી અને સાધન કોઈ અઘરું કીધું જ નથી. આટલા પાઠ કરો, આટલી ચાંદ્રણ કરો, કોળિયા વ્રત કરો, માઘ સ્નાન કરો, કોઈ જરૂર નથી. આજ્ઞા ઉપાસના શુદ્ધ કરો અને આવા મર્મને સમજી અને મહારાજને મુક્તોની પ્રસન્નતા અર્થે સાધન કરીએ તો મહારાજ તો મળવા સાવ સુગમ છે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ. આમાં પ્રશ્ન 2 છે. બાબત 1. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે જે સત્શાસ્ત્ર થકી અવળું સમજે તે અસત્પુરુષ છે ને અતિ દુષ્ટ છે ને એનું ફળ ઘોરતમ નરક ને સંસ્કૃતિ છે. બાબત 2. બીજામાં જે સ્થાનોમાં જે અવતારોની મૂર્તિઓ મનુષ્ય રૂપે રહી હોય તે સ્થાનોને તે અવતારોના ધામ જાણવા. એટલે વૈકુંઠનાથની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્ય રૂપે વિરાજતી હોય તે સ્થાનને વૈકુંઠ તુલ્ય જાણવું અને તેના પાર્ષદોને વૈકુંઠના પાર્ષદો તુલ્ય જાણવા અને તે મૂર્તિને જેવી વૈકુંઠમાં છે તેવી જાણવી. તેમજ ગોલોકવાસીની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્ય રૂપે દેખાતી હોય તે સ્થાનને ગોલોક તુલ્ય જાણવું અને તે મૂર્તિને ગોલોકમાં છે તેવી જાણવી અને તેના પાર્ષદોને ગોલોકના પાર્ષદો તુલ્ય જાણવા. તેમજ અક્ષરધામવાસી અમે છપૈયા ધામને વિશે પ્રગટ થઈને મનુષ્ય રૂપે દેખાયા છીએ માટે અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જાણવા, પણ કાંઈ ફેર જાણવો નહીં. અને પ્રથમ આવિર્ભાવ સ્થાન એવું જે છપૈયાપુર તે તો અક્ષરધામ જ છે, તેમાં તો શું કહેવું. પણ બીજા જે સ્થાનોમાં અમે વિચર્યા તે સ્થાનોને પણ અક્ષરધામ તુલ્ય જાણવા અને અમારા ભક્તોને અક્ષરધામમાં મુક્તો છે તેવા જાણવા. બાબત 3. અને અમારા અવતારની મૂર્તિઓ દ્વિભુજ છે અને જે ચતુર્ભુજ અષ્ટભુજની ભાવના કહી છે તે તો મનુષ્ય રૂપ મૂર્તિને વિશે અને અન્ય આકારોને વિશે અવિવેકી મનુષ્યોને સમભાવ ન થાય માટે કહી છે. બાબત 4. અને તમને મળ્યા જે અમે તે તમારે અમારી મૂર્તિનું ધ્યાન કરવું પણ બીજા અમારા અવતારો થઈ ગયા તેમનું ધ્યાન કરવું નહીં. બાબત 5. અને સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું પણ અસત્પુરુષ થકી ન કરવું. 5 બાબતો છે. પ્રશ્ન 1.
પહેલા પ્રશ્નમાં સર્વે આકૃતિઓ નારાયણ થકી જ થઈ છે તેને વિશે બ્રહ્મની ભાવના લાવીને તે આકૃતિનું ધ્યાન કરે તેને શ્રીજી મહારાજે અસત્પુરુષ કહ્યા ને અતિ દુષ્ટ કહ્યા ને એને ઘોરતમ નરક ને સંસ્કૃતિની પ્રાપ્તિ કહી કે એમાં એવું શું દૂષણ આવ્યું તે એને અસત્પુરુષ કહ્યા. ઉત્તર 1. પોતાના દેહને દિવ્ય માનીને અથવા બીજા કોઈકને દિવ્ય માનીને ધ્યાન કરે તો તે દેહ તો માયાનો છે, તે કઈ દિવ્ય માનવે કરીને દિવ્ય થઈ જતો નથી. જેમ કોડી હોય તેને કોડી છે જ નહીં, હીરો છે એમ માનવાથી કોડીનો હીરો થતો નથી, તેમ માયાના તત્વનો બંધાયેલો જળ દેહ છે તેને દિવ્ય માનવાથી દિવ્ય થઈ જાય નહીં. માટે એવી સમજણવાળો નરકે જ જાય ને જન્મ મૃત્યુને વારંવાર પામે, પણ તેનું કલ્યાણ કોટી કલ્પે થાય નહીં. માટે આ દેહ તો માયિક ને જળ છે, તેને દિવ્ય ન માનવો. નારાયણ, આપણે જે પુરુષોત્તમ રૂપ ધ્યાનની વાત છે ને એમાં ઘણા હવે અવળા સમજણ વાળા થઈ ગયા કે આપણે એમ બોલીએ જમીએ એટલે શું બોલીએ તો કે ઠાકોર જમાડ્યા, એનો મતલબ કે આપણે જમીએ છીએ ત્યારે મેં ઠાકોર જમાડે, તો એ આપણે ભાવના કરીએ છીએ કે મારી અંદર રહેલા મહારાજને હું જમાડું છું, પણ આ દેહ છે એ ઠાકોર નથી થઈ ગયો. પછી એમાં ધીમે ધીમે લોકોને ગેરસમજ થઈ જાય. આપણે નાતા હોય તો આપણે એવી કલ્પના કરવાની છે ને કે મહારાજને સ્નાન થાય છે, પણ એને પછી અવળો અર્થ એવો નથી કરવાનો કે આ દેહ છે એ જ મહારાજ થઈ ગયો છે, એને જમાડું છું ને એને હુવાડું, પછી તેને ટીવીએ બતાવી દે ને એને ફરવાઈ લઈ જવાય, એનું ધ્યાન થવા પ્રતિલોમ ધ્યાન કરવાનું છે. એમાં શું છે તો કે આપણા હાથની જગ્યાએ મહારાજનો આંગળીઓ જોવાની છે, આપણે એ આંખની જગ્યાએ મહારાજની આંખ જોવાની, પણ એની જગ્યાએ આપણી આંખને જ મહારાજની આંખ જોવા માંડીએ તો એ આજે કીધું ને ઘોરતમ નરક થાય, એ એને કીધું છે. જય સ્વામિનારાયણ. પ્રશ્ન 2. આ દેહનો જ્ઞાને કરીને પ્રલય કરી નાખે જે દેહ છે જ નહીં, પુરુષોત્તમ જ છે, તો જેમ પૃથ્વી આદિ 4 ભૂત તે પ્રલય સમયે આકાશરૂપ થઈ જાય છે, તેમ આ દેહ પુરુષોત્તમ રૂપ થાય કે નહીં? ઉત્તર 2. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ તે સજાતી છે ને માયાના છે, તે એકબીજામાં પ્રલય સમયે મળી જાય છે, અને પુરુષોત્તમ તો દિવ્ય છે માટે વિજાતી છે. તે વિજાતી એવા જે પુરુષોત્તમ તેમને વિશે દેહ લીન થઈ જાય નહીં, માટે એવી રીતે સમજનારાનો અતિ દુષ્ટ ભાવ છે અને તે ભૂલો પડ્યો છે, માટે દેહને દિવ્ય માનવો નહીં. પ્રશ્ન 3. બીજા પ્રશ્નમાં ચોથી બાબતમાં શ્રીજી મહારાજે બીજા અવતારોનું ધ્યાન કરવાની ના પાડી અને આ તમને મળી જે મૂર્તિ તેનું ધ્યાન કરવું એમ કહ્યું. તે જ્યારે શ્રીજી મહારાજે વાત કરી ત્યારે તો શ્રીજી મહારાજની મૂર્તિ મળી હતી, પણ તે મનુષ્ય રૂપ મૂર્તિ આજ તો દ્રષ્ટિગોચર નથી, માટે આજ કઈ મૂર્તિ જાણવી? ઉત્તર 3. જે મૂર્તિ મનુષ્ય રૂપે હતી તે જ મૂર્તિ આજ પ્રતિમા રૂપે છે, માટે પ્રતિમાનું ધ્યાન કરવું. આનો વિશેષ વિસ્તાર પ્રથમના 14ના 5મા પ્રશ્નોત્તરમાં તથા પ્રથમના 59ના પહેલા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 4. શ્રીજી મહારાજનું ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તર. પોતાને શ્રીજી મહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ માનીને તે તેજમાં મૂર્તિ ધારવી, તે પરમ એકાંતિકની સ્થિતિ પામવાનું ધ્યાન છે, અને શ્રીજી મહારાજની મૂર્તિમાં રહીને શ્રીજી મહારાજની મૂર્તિને ધારે તે અનાદિ મુક્તની સ્થિતિ પામવાનું ધ્યાન છે. પ્રશ્ન 5. પાર્વતીની પેઠે ટેક રાખવી એમ કહ્યું, તે પરોક્ષ અવતારોને વિશે એવી ટેક રાખી હોય, તે શ્રીજી મહારાજને વિશે પતિવ્રતાપણું કરે તો તેને ખોટ આવે કે લાભ મળે? ઉત્તર 5. શ્રેષ્ઠ ઈષ્ટદેવ મળે તો ન્યૂન ઈષ્ટદેવની ઉપાસના મૂકી દઈને શ્રેષ્ઠ ઈષ્ટદેવની ઉપાસના કરવી, અને તેમાં પતિવ્રતાપણાની ટેક રાખવી, તેમાં તો લાભ છે. આમાં એમ સમજવાનું છે જે પાર્વતીએ જેમ પતિવ્રતાપણું ન મૂક્યું તો અમે તો સર્વોપરી મળ્યા છીએ, તો અમારે વિશે તો અતિ દ્રઢ પતિવ્રતાપણું રાખવું જ એમ સૂચવ્યું છે. ઇતિ રહસ્યાર્થ લોયા 11 સમાપ્ત.